યુપીની માફક ગુજરાતમાં લવ જેહાદ સામે કાયદો બનાવવાની સાંસદ મનસુખ વસાવાએ માંગ કરી છે। ના ફક્ત લવ જેહાદ સામે પણ આદિવાસી વિસ્તારોમાં ગરીબ છોકરીઓના પરિવારજનોને પૈસા આપી જે લોકો લઈ જઈ રહ્યા છે એના પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે। સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી આ મામલે રજૂઆત કરી છે। તો હાલમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સાંસદ મનસુખભાઈ વસાવા પણ જોડાઈ ચૂક્યા છે। મનસુખજી, આપનું સ્વાગત છે એબીપી ન્યૂઝ પર। મનસુખજી, સૌથી પહેલા તો આપને એ પૂછવા માંગીશ કે આપે જે અરજી કરી છે, જે કાયદો લાવવાની માંગણી કરી છે, આવી જરૂરિયાત શા માટે ઊભી થઈ? જો લવ જેહાદનો કાયદો ઉત્તર પ્રદેશે જે પ્રકારે બનાવ્યો એ પ્રકારે ગુજરાતે પણ બનાવવો જોઈએ। એ રીતના ગુજરાતના ઘણા બધા આગેવાનોએ એની એક માંગણી કરી, ધારાસભ્ય એની રજૂઆત કરી છે। લવ જેહાદની સાથે સાથે આદિવાસી વિસ્તારની અંદર ઘણા વર્ષોથી ગરીબ આદિવાસીની દીકરીઓને એની ગરીબાઈનો લાભ લઈને, એની મજબૂરીનો લાભ લઈને જ્યાં છોકરીની અછત છે એવા વિસ્તારની અંદર વેચવામાં આવે છે અને એ છોકરીની ઈચ્છા ન હોવા છતાં પણ એના માતા પિતા પણ લાલચમાં પ્રલોભનમાં આવીને એ છોકરીને જબરજસ્તી એને ત્યાં એક જગ્યાએ પસંદ છે એવી જગ્યાએ એમના આશ્રમમાં વળાવે છે। અચ્છા, આપની સામે આવા કિસ્સા આવ્યા છે ખરા અને કેટલા કિસ્સાઓ આવ્યા છે આપની સામે આવા? કિસ્સા તો આદિવાસી વિસ્તારની અંદર ઘણા બધા કિસ્સા છે। એ બધો મોટો તપાસનો વિષય છે। આજે આ વિષય ફક્ત 5-10 વર્ષથી નહીં, હું ગુજરાત વિદ્યાપીઠમાં 1982 માં MSW કરતો હતો। એ વખતે ફિલ્ડના પ્રવાસ દરમિયાન અમદાવાદની આસપાસના ઘણા ગામમાં 5 થી 7 એવા કિસ્સા આવ્યા। મનસુખભાઈ, આપને પૂછવા માંગીશ કે આવા જે બનાવો બનતા હોય છે પોલીસ ચોપડે પણ નથી નોંધાતા અને આપનું શું એવું કહેવું છે કે અંદરખાને આ રીતનું ચાલી રહ્યું છે કે છોકરીઓને બારોબાર વેચી મારવામાં આવે છે અને મા બાપ મજબૂરીમાં છોકરીઓને વેચે છે? નહીં, એમાં શું છે, એ જ્યાં અછત છે એવા વિસ્તારના એજન્ટો અને આદિવાસી વિસ્તારમાં કેટલાક એજન્ટો ફરતા હોય છે। આ લોકો એ જ્યાં જે જરૂરિયાતમંદ માતા પિતા છે અથવા તો છોકરીઓ છે એવા લોકોનો સંપર્ક કરે છે અને મોટી પ્રલોભન આપે છે અને એવી છોકરીઓને પસંદ નથી હોતું છતાં પણ ત્યાં એમને જવું પડે છે। એમાં ઉંમરનો પણ ઘણો બધો ડિફરન્સ હોય છે અને આ અટકાવવા માટે અમે ઘણા બધા આગેવાનો આના માટે અમે પ્રયત્નશીલ છે। અમારા નાના મોટા સમાજના ફંક્શન હોય અથવા તો સરકારી જિલ્લા કક્ષાની મિટિંગો હોય એમાં પણ અમે આ પ્રશ્નને અમે લીધો છે અને અમે આના માટે સમાજના શ્રેષ્ઠીઓને પણ સમયે સમયે આને અવગત કર્યા છે ને એમાં જાગૃતિ લાવવા માટે અમે પ્રયત્નો કર્યા છે। અને બીજું એક કારણ છે કે એનો ઉંમરનો પણ બાદ હોય છે અને છોકરીની પણ ઈચ્છા હોતી નથી। પણ આના પાછળ મેં મારો સંશોધનનો વિષય છે, મેં માસ્ટર ઓફ સોશિયલ વર્ક MSW નો અભ્યાસ કર્યો છે। તો આના પાછળ બીજું એક કારણ શોધ્યું કે કેટલાક લોકો એવા છે કે આદિવાસીની ઘણી બધી સ્કીમો હોય છે, ટ્રાઇબલ બેનિફિટ લેવા માટે પણ આદિવાસી છોકરી સાથે લગ્ન કરે તો એને આદિવાસીના લાભ લેવા માટે પણ કેટલાક લોકો આદિવાસી છોકરીઓના સાથે કોઈ ને કોઈ રીતના સૌથી પહેલા માતા પિતાને જ ક્યાંક ને ક્યાંક જવાબદાર કહી શકાય ખરા? શું માતા પિતાને જ ક્યાંક ને ક્યાંક જવાબદાર કહી શકાય ખરા? બીજા લોકો ભલે આદિવાસીનો લાભ લેવા માંગતા હોય પરંતુ એ માતા પિતા છે કે જેણે દીકરીને જન્મ આપ્યો છે, જેમણે મોટી કરી છે, એ દીકરીઓને જ્યારે મા બાપ જ સોંપી દેતા હોય છે ત્યારે બીજા ઉપર જ્યારે આંગળી ચીંધવામાં આવે છે ત્યારે સૌથી પહેલા આંગળી મા બાપ પર પણ ચીંધાય છે। તમારી વાત બિલકુલ સાચી છે। મા બાપ પણ જવાબદાર છે અને તેટલો જ આદિવાસી સમાજ પણ તેટલો જવાબદાર છે અને તેમાં હું આગળ વધીને કહું કે આદિવાસી સમાજના જે શ્રેષ્ઠીઓ છે એ પણ તેટલા જવાબદાર છે કે આ વર્ષોથી આ પ્રકારનું ચાલે છે। પણ આ પ્રશ્ન મેં ઉપાડ્યો છે, કેટલાક ટ્રાઇબલ સંગઠનોએ પણ ઉપાડ્યો છે। માતા પિતા એટલા માટે આ છોકરીને ત્યાં વેચે છે કે કોઈ ને કોઈ એની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે અને આ લોકો એટલી બધી પ્રલોભનો આપતા હોય છે, પૈસાની પણ ઓફર કરે છે અને સાથે સાથે જે છોકરી જેને લઈ જવાના હોય એ છોકરીને ઘરેણા પણ એ લોકો બતાવે છે, સોનાના ઘરેણા કે તમારી છોકરીને અમે આ આપીશું। તો સ્વાભાવિક છે કે ગરીબ મા બાપ આવી લાલચમાં આવીને આવી છોકરીની ઈચ્છા ન હોય છતાં પણ એ આવા જ્યાં છોકરીને અછત છે
એવા વિસ્તારોની અંદર વેચી દે છે. મનસુખભાઈ, આપ શું ઈચ્છો છો? કેવો કાયદો અમલમાં આવવો જોઈએ કે જેથી આવી દીકરીઓને બચાવી શકાય અને માતા પિતાને પણ આવું કરતા રોકી શકાય? આમાં કાયદો સરકારનો જો બને તો આના ઘણી બધી આના પર બ્રેક વાગી શકે. આમાં કાયદો એવો બને કે ભાઈ જે કોઈ પણ ગરીબ મા બાપની છોકરી, સ્વાભાવિક છે કે દરેક સમાજનું એક પ્રકારનું એક જૂથ હોય છે, એક એરિયા હોય છે, તો એ સરકારને પણ ખ્યાલ આવી જાય કે દાખલા તરીકે નર્મદા જિલ્લા કે ડેડિયાપાડા કે સુરત કે તાપી જિલ્લાની છોકરી કે છોટાઉદેપુરની છોકરી કે દાહોદની છોકરી એ સૌરાષ્ટ્રમાં વેચાય અથવા તો ઉત્તર ગુજરાતમાં જાય તો એના પરથી પણ ખ્યાલ આવી જાય કે આ એક પ્રકારનો આમાં એક સોદાબાજીથી આ વિસ્તારની છોકરી એ સૌરાષ્ટ્રમાં અથવા તો અમદાવાદમાં કે ઉત્તર ગુજરાતમાં જાય છે. તો આના પરથી સરકાર જ એવો કાયદો બનાવે કે ભાઈ આનો અથવા તો જે છોકરીને જ્યાં વેચી હોય એને પૂછપરછ કરવામાં આવે ને એના રેકર્ડ સરકારને મળી શકે છે. એના સરકાર જો ઈચ્છે, વહીવટી તંત્ર ઈચ્છે તો એના રેકર્ડ મળી શકે છે. કારણ કે અચ્છા, આપ સાંસદ છો, આપે આ રેકોર્ડ મેળવવાનો પ્રયત્ન કર્યો? મેં રેકોર્ડ હું 1981-82 થી મારી પાસે રેકોર્ડ છે. જયારે ગુજરાત વિદ્યાપીઠમાં ભણતો તો અમદાવાદની આસપાસના ગામોમાં ફિલ્ડ વર્કમાં જતો હતો એ વખતે 10 થી 15 આસપાસના ગામમાંથી મારી પાસે એવી યાદી છે. પણ આજે પ્રોબ્લેમ શું છે, એ જે દીકરીઓ, એ જે બહેનો છે, આજે એમના છોકરા થઈ ગયા, મોટા મોટા છોકરા થઈ ગયા છે, એટલે હવે ત્યાં એ કમ અને પણ સેટ થઈ છે. એ જૂની યાદીની આપ વાત કરો છો. અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એને રોકવા માટે કોઈ પ્રયાસ શરૂ કરાયા છે ખરા? હા, મેં એ જ વાત કરું છું. 1982 થી સતત મારા પ્રયત્નો છે અને જે દીકરીઓ, જે બહેનો જ્યાં ફસાઈ છે એ લોકોએ મને કીધું કે સાહેબ મનસુખભાઈ, અમે તો ફસાઈ ગયા છે, અમે તો દુઃખી છે, પણ ભવિષ્યની અંદર આદિવાસી છોકરીઓ અમારી જેમ દુઃખી ના થાય એના માટે આ જે એક દૂષણ છે એ રોકવા માટે તમે કંઈક ને કંઈક પ્રયત્ન કરજો. ને ત્યારથી મેં સતત ને સતત કોઈ ને કોઈ સ્વરૂપે અમારી સમાજની મીટિંગ હોય કે કોઈ પણ ફંક્શનમાં હોય, હું એક વ્યસન મુક્તિ અને આ દીકરીઓને સારું શિક્ષણ આપવું જોઈએ અને સારું શિક્ષણ મળે તો આ દૂષણ ઓટોમેટિક જ નાશ થઈ જાય. કારણ કે ભણેલી ગણેલી દીકરી આ નિર્ણય લેતા પહેલા બહુ લાંબો વિચાર કરે. એટલે આ દૂષણ ડામવા માટે મારા જેટલા પ્રયત્નો થાય એટલા હું કરું છું. આપના ખાસ પ્રયત્નો, મનસુખભાઈ, એ જાણવા માંગીશું આપના ખાસ પ્રયત્નો શું રહ્યા? કારણ કે આપ જ્યારે સભાની વાત કરો છો તો સભામાં માની લો કે કોઈ મજૂર વર્ગ છે અથવા તો જે નાના કામ ધંધા કરતો માણસ છે, કદાચ સભામાં હાજર પણ ના હોય, આવા લોકો સુધી પહોંચવા માટે, એમનામાં જાગૃતિ લાવવા માટે શું પ્રયાસો રહ્યા? આના અમારા જે પ્રયાસો ફક્ત હું એકલો જ નહીં કરતો, કેટલાક આદિવાસી ઘણા સંગઠનો છે એ કદાચ કેટલા લોકો ખુલીને બહાર નથી આવતા, કેટલાક આદિવાસી સમાજના પણ ઘણા આગેવાનો છે એ ખુલીને બહાર નથી આવતા, પરંતુ બધા જ લોકો હમણાં આદિવાસી સમાજની અંદર આના પ્રયત્નો કરી રહ્યા છે. હું કેટલાક લોકોના નામ આપી શકું પણ એમને પૂછ્યા વગર મારાથી નામ ના આપી શકાય. પરંતુ આજે અમારા એના કારણે, આ પ્રવૃત્તિના કારણે, આ જાગૃતિના કારણે આજે એના પર બ્રેક વાગી છે. આજે જ્યાં જ્યાં એજન્ટો છે, અમને પણ ખબર છે કે આવું કૃત્ય કરનારા ક્યાં ક્યાં એજન્ટો છે, એના પર અમે રોકી શક્યા છે. અને એટલા આવનારા દિવસોમાં વધુ આના માટે અમે પ્રયત્નશીલ થઈશું. પણ મારે શું છે, સરકારનો પણ એક પ્રકારનો કાયદો જો બની જાય તો પછી આ એક દૂષણ અટકે. અને ખાસ કરીને આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરીને આદિવાસીના જે ફાયદા લેવાનું જે મોટું એક ષડયંત્ર છે એ પણ એ કાયદો હોય તો ઓટોમેટિક આ દૂષણ અટકી શકે. જી ચોક્કસથી આભાર મનસુખભાઈ આપનો મારી સાથે વાત કરવા બદલ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.